વડિયાર યુવા સેવા સમિતિ આયોજિત રણ મધ્યે સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 4/4/2025 શુક્રવારના રોજ વીર વચરાજ બેટ નજીક વીર વચરાજના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે આયોજન કરાયું। વડિયાર પંથકનું આસ્થાનું કેન્દ્ર એવું વીર વચરાજ ધામ ચાલતા 15 દિવસના મેળાની અંદર હજારોની સંખ્યાની અંદર વીર વચરાજે પગપાળા અને વાહન મારફતે દર્શન કરવા માટે જતા હોય છે। ત્યારે ચૈત્ર સુદ એકમ પૂનમ સુધી 15 દિવસ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વીર વચરાજના દર્શન કરવા જતા હોય છે। દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને રણની અંદર સગવડ મળી રહે અને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે વડિયાર યુવા સમિતિ દ્વારા સરસ મજાના કેમ્પનું આયોજન કર્યું। તેનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વીર વચરાજ જતા શ્રદ્ધાળુઓ માટે ઉદ્ઘાટનની અંદર મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હિતલબેન ઠાકોરના પિતા બાબુજી ઠાકોર, આરોગ્ય સમિતિના ચેરમેન અને સમિતિ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય બાબુજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટીના સંગઠન હોદ્દેદાર, ફોરેસ્ટ ઓફિસર સિંધવ સાહેબ, ભીખાભાઈ કિશન મોરચાના પ્રમુખ અને અમૃતભાઈ ચૌધરી તેમજ જીલુજી ઠાકોર, તારાનગરના સરપંચ તેમજ પોપટજી ઠાકોર, રાજુભાઈ ચાવડા, સમી માર્કેટ યાર્ડના ચેરમેન, સમી તાલુકા પંચાયતના પ્રમુખ અને વડિયાર યુવા સમિતિના હોદ્દેદારની વાછડ દાદાના દર્શન કરવા માટે જતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ રોજ લોકોની સેવા માટે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો। એક તો રણની અંદર આવા ઉનાળાના ધોમધકતા તાપની અંદર વીર વચરાજ દાદા પ્રત્યેની શ્રદ્ધાથી સમગ્ર ગુજરાતમાંથી લોકો પગે ચાલીને આવતા હોય, બહુ વિકટ પરિસ્થિતિમાં આવતા હોય ત્યારે એ લોકોની સેવા માટે ખડે પગે રાત દિવસ સેવા કરતા સૌ યુવાન મિત્રો આ કેમ્પના માધ્યમથી સેવા કરી રહ્યા છે। એમનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું। ડાભી જગદીશભાઈ પરબતભાઈ, જિલ્લા પંચાયત પાટણ, આરોગ્ય સમિતિ ચેરમેન। આજે વડિયાર યુવા સમિતિ દ્વારા વચરાજ દાદાના સાનિધ્યમાં રણ મધ્યે એક સારા એવા સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। એમાં સર્વે યુવાનો અને સર્વે વડીલોનો ખૂબ સાથ સહકાર મળે અને પદયાત્રીઓ ભરપૂર પ્રમાણમાં આ કેમ્પનો લાભ લે અને આ સેવા કેમ્પના આયોજકોને સેવાનો મોકો આપે અને આપણે સૌ યુવાનો સાથે મળી સાથ સહકાર આપી અને કેમ્પને સારી રીતે લોકોને સેવા મળી રહે એ પ્રકારે વ્યવસ્થા થાય એમાં મદદરૂપ થઈએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, પાટણ।